ગેરંટી ચાલે તેવી રહી છે। અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યું છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે। ભૂપેન્દ્ર પટેલે પાછલા એક સપ્તાહથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે। દરેક ચૂંટણી સભામાં સીએમ પટેલનો અલગ અંદાજ જોવા મળતો હોય છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારની ચૂંટણી સભામાં માર્મિક કટાક્ષ કર્યો। પટેલે કહ્યું કે પહેલા રોજ કયું કૌભાંડ આવ્યું તેની ચર્ચાઓ હતી, જ્યારે હવે આજે કોનો વારો પડ્યો તેની ચર્ચાઓ થાય છે। સાંભળો સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું। ગેરંટી તો એક જ વ્યક્તિની ચાલે એવી રહી છે, હવે બીજા કોઈની ગેરંટી ચાલે એવી રહી નથી। પહેલા રોજ આપણને એમ જ હતું ને કે ભાઈ આજે કયું કૌભાંડ બહાર આવ્યું છે। હવે આજે રોજ પૂછે કે ભાઈ આજે કોનો વારો પડ્યો।